બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। પાલનપુરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ચાણક્યપુરી સોસાયટીના લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ચાણક્યપુરી સોસાયટીમાં કે જ્યાં ચાણક્યપુરી સોસાયટીથી ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો અને સ્થાનિક લોકોએ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે વાતચીત કરી અને તેમણે રોષ વ્યક્ત કર્યો છે। ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ ધાબામાં રાતવાસો કરવાનો વારો આવ્યો। જે પ્રકારે પાલનપુરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિસ્તાર પાલનપુરમાં આવેલો ચાણક્યપુરી જે કહી શકાય કે વિસ્તાર છે ને ચાણક્યપુરી સોસાયટીની અંદર ઢીંચણસમાં પાણી ભરાયા છે। જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ઘર છે ઘરની અંદર પણ ઢીંચણસમાં પાણી ભરાયા છે જેના કારણે આ ઘરમાં જે લોકો રહેતા હતા તે રાત્રિના પોતાના ઘર ઉપર ધાબા ઉપર રહી રહ્યા છે। ઘરમાં નથી રહી શકતા કારણ કે ઘરમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે। વર્ષોથી આ પ્રશ્ન છે, વર્ષોથી આ હાલાકી લોકોને પડી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં ન આવતી હોવાને કારણે અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંના લોકોને બહાર પણ નહીં નીકળી શકતા કારણ કે અહીં ઢીંચણસમું પાણી ભરાઈ રહી છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। એટલે આ વિસ્તારના લોકોની માંગણી છે કે તંત્ર દ્વારા અહીંથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અત્યારે તો આ લોકોના છે તે માંગણી કરી રહ્યા છે। ત્યારે આ લોકોનો છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, આ વિસ્તારમાં કેટલા વર્ષથી પાણી ભરાય છે અને કેટલી તકલીફ પડે છે? દર વખતે આવું થાય છે, દર વરસાદમાં ચોમાસામાં આવું થાય છે। આવું જ વેઠીએ છીએ અમે જ પાણી ડેડો સાપ બાપ બધા તણાય છે। અમારે નીકળવાનું મુશ્કેલ થાય છે। ઓકે, અન્ય બેન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું। બેન, અહીંયા આગળ તકલીફ કેવા પ્રકારની પડે છે? પાણી ભરાઈ ગયું છે, આખી રાતના પણ તમે અહીંયા બેઠા છો? અહીંયા સાહેબ આખી રાતના અમે હેરાન થઈએ છીએ। અમે અત્યારે એવી પરિસ્થિતિ બેઠી છીએ કે તમને નથી પૂછાતું કે અમારા પાણીના નિકાલ કશું કરો કે અમારા બાળકો બીજું બહુ હેરાન થાય છે ને બીજાના વ્યક્તિના ઘરે અમે અત્યારે બેઠા છીએ। એટલે સાહેબ અમારું કશું નિકાલ કરો આ પાણીનો। અમે અત્યારે ખાવાની પરિસ્થિતિ બી અમારી નથી, એવી રીતના અમે જીવીએ છીએ। હા, એટલે સાહેબ તમે કશું નિકાલ કરો આ પાણીનો। ત્યારે અમારા ઘરના અંદર કોઈ 2 લાખ 3 લાખનું નુકસાન બી આવ્યું છે। કોઈ ઊંઘવાના ગોદડા બીજું કશું રહ્યું નથી। અમે રોડ ઉપર અત્યારે રોડ ઉપર બેઠા છીએ ઓટલા ઉપર। એટલે અમારો કોઈ પાણીના નિકાલ તમે કશું કરો કે તમે આવીને દેખો કે અમારા પાણીમાં પબ્લિક કેવી રીતના બાળકો બેઠા છે। એટલે તમે કોઈ બી પરિસ્થિતિ કલેક્ટર સાહેબને કે આટલું કરો, બીજું અમે કોઈ માગણી માનતા નથી। બસ એટલું કહીએ છીએ। સીધી રીતે આપ પણ જાણી શકો છો કે જે પ્રકારે તેઓ અત્યારે રડી રહ્યા છે કારણ કે આખી રાતથી પોતે પાણીમાં બેઠા છે, નથી ખાવા મળતું, નથી પીવા મળતું। બેન, શું કહેશો? હજુ સુધી 8-9 વાગવા આવ્યા પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો અને આપ સવારની હજુ સુધી ચા પણ નથી લીધી। સાહેબ સવારનો જે ચાની વાત નહીં, કોઈ આજુબાજુ વાળા રોટલી ચા પાણી હાલવા કેવી રીતના પાણી આગળ ભરાયેલું છે એ વ્યક્તિ એમ કે તમે જાણ કરો સરકારને, આગળ કો કલેક્ટરને, તમને બધું કરશે તમારા નિકાલ। અમે કેવી રીતના આવી અહીંયા પાણી ભરેલું છે, અહીંયા સાપ બીજું બધા પાણીના અંતર આવે છે એટલે ડરતા માણસો અમને કશું હાલવા આવતા નથી। એટલે તમે અમારી આટલી પરિસ્થિતિ અમે કરો કશું પાણીનો નિકાલ સાહેબ, બીજું કશું અમે માંગતા નથી તમારી જોડે। જે પ્રકારે આપ જોયું કે પ્રકારે કે આખી રાતનો વરસાદ પડી રહ્યો છે, લગભગ 2 વાગે આજુબાજુ પાલનપુરમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકો અત્યારે રડી રહ્યા છે, તેમની માંગણી છે કે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે। ત્યારે અન્ય મહિલાઓ સાથે વાત કરીશું। શું કહેશો બેન, કેટલી તકલીફ? બહુ તકલીફ છે સાહેબ, બહુ તકલીફ હતી બહાર છે, કોઈ દેખાય નથી આવી રાતુમાંથી। આ 9 વાગી ગયા તો કોઈ આવ્યું નથી કે કેવું છે? ઓકે બેન, સવારના આપ ચા પાણી કર્યા વગર હજુ સુધી બેઠા છો? શું કહેશો? ચા વગરે બેઠા, ચા વગરે ને પાણી તો ગટરનું પાણી, પીવાના પાણી તો પડ્યું। હવે પીવાનું પાણી નથી તો ચાની શું વાત કરો તમે? બધું જે બગડી પાણી તારે બોલો છોકરાનું આપણા નોના ને આટલું ઓઢવાનું નહીં, રૂમાલે નહીં ઓઢવાનું બોલો। એ છોકરા તમે દેખો કેવી રીતે બેઠા અમારા। ઓકે, તો જે પ્રકારે આપ જોઈએ એ પ્રકારે આ પાલનપુરનો ચાણક્યપુરી વિસ્તાર છે અને અહીં આગળ વર્ષોથી પાણી ભરાય છે। ત્યારે ગત મોડી રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, લોકોને હજુ સુધી ખાવા પીવા નથી મળ્યું અને તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી। ત્યારે અત્યારે આ વિસ્તારના લોકોની માંગણી છે કે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।